ઉત્તરસંડામાં જાહેર રસ્તા પર દબાણ મુદ્દે લોહિયાળ સંઘર્ષ, યુવક પર લોખંડની પાઇપથી હુમલો। નડિયાદ ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં જાહેર રસ્તા પર લારીઓ ઊભી રાખવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। બસ સ્ટેન્ડ પાછળ રહેતા અલ્પેશભાઈ પરમાર નામનો યુવક પર સ્થાનિક શખ્સોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। આ મામલે ભોગ બનનાર પરિવાર ન્યાયની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે। ઘટનાની વિગતો મુજબ ઉત્તરસંડા બસ સ્ટેન્ડની પાછળ આવેલા જાહેર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી લારીઓવાળાઓ દ્વારા આડેધડ દબાણ કરવામાં આવ્યું હતું। અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર આ લારીઓને કારણે અવરજવરમાં ભારે અડચણ પડતી હોવાથી તેઓએ અગાઉ પણ અનેકવાર લારી ધારકોને સમજાવ્યા હતા, પરંતુ તેઓ પોતાની જીદ પર અડગ રહ્યા હતા। ગત રોજ જ્યારે અલ્પેશભાઈએ લારી સાઈડમાં રાખવાનું સૂચન કર્યું ત્યારે મામલો ગીચક્યો હતો। મેરીન મેકવાન અને મનીષ મેકવાન નામના શખ્સોએ ઉશ્કેરાઈ જઈ અલ્પેશભાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં અલ્પેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી। એટલું જ નહીં, હુમલાખોરો વચ્ચે છોડાવવા પડેલા તેમના પત્ની બાળકને પણ ધક્કે ચડાવી દાદાગીરી કરી હતી। પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે આ માત્ર બોલાચાલી નહોતી, પરંતુ તમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જાહેર રસ્તા પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વો સામે અવાજ ઉઠાવતા આખા પરિવારને નિશાન બનાવવામાં આવે છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિવાદના મૂળ જૂના હોવાનું પણ સામે આવ્યું છે। અલ્પેશભાઈએ જણાવ્યું કે 3 વર્ષ પહેલા પંચાયત દ્વારા અહીં દુકાનો બનાવવાનું આયોજન હતું, પરંતુ આ જગ્યા જાહેર હોવાથી તેઓ કોર્ટમાંથી સ્ટે હુકમ લાવ્યા હતા। કોર્ટના આદેશ છતાં આ શખ્સો દ્વારા સતત દબાણ કરવામાં આવે છે, જેને કારણે હાલત એવી છે કે સોસાયટીમાં વાહન કે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। અંતમાં પીડિત અલ્પેશભાઈ પરમારે સરકાર અને પોલીસ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી છે। તેઓની માંગ છે કે જાહેર રસ્તા પરથી તાત્કાલિક દબાણો દૂર કરવામાં આવે અને હુમલો કરનાર શખ્સો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક પર આવા હુમલા ન થાય।